સુદામા નામનો ભગવાનનો પ્રિય સખા સુદામાપુરીમાં રહેતો હતો. પ્રભુ જ્યારે સાંદીપની ઋષિમાં 64 દિવસ માટે ગુરુકુલમાં રહેવા ગયા ત્યારે એમનો આ મિત્ર બન્યો હતો. એ સુદામો હંમેશા નિત્ય પ્રભુ સેવામાં રહેતો અને પ્રભુને ખૂબ સ્મરણથી હૃદયથી યાદ કરતો કે પ્રભુ જીવનમાં એકવાર તમારા દર્શનનું સૌભાગ્ય મળી જાય. સુદામાને સુશીલા નામની નામ અનુસાર ગુણવાળી સુંદર પત્ની હતી અને એને સંતાનો પણ હતા. બધું જ હતું, પરંતુ એને ત્યાં લક્ષ્મીજીનું સુખ નહોતું. થોડો દરિદ્ર હતો અને પ્રસન્નાત્મા જીતેન્દ્રિય હોવાના સાથે સાથે એણે અયાચક નામનું વ્રત લીધું હતું. સુદામાએ ક્યારે પણ કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી. એણે પ્રભુ પાસે પણ હાથ લાંબો કર્યો નથી. નથી કીધું કે હું માગું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. એટલે સુદામાએ પ્રભુ પાસે કઈ માગ્યું પણ નથી. સુશીલા એકવાર પોતાના પતિદેવ સુદામાને કહે, સાંભળો છો, શરીર હવે વૃદ્ધ થયું છે. આ શરીરમાંથી પ્રાણ નામનું તત્વ ક્યાં નીકળી જશે ખબર પડે નહીં. અને આ શરીરમાંથી જ્યારે પ્રાણ નામનું તત્વ નીકળી જવાની હવે આપણે કોઈ આશા નથી રાખી શકતા, ત્યારે તમારા મિત્ર એવા દ્વારકાના નાથ સુદામા ને સુશીલા કહે છે કે તમારા મિત્ર દ્વારકાના નાથ છે, એમના એકવાર દર્શન કરવાની તમારી અદમ્ય ઈચ્છા છે. તો હે સ્વામી, તમે તમારી અંતિમ ઈચ્છા પૂરી કરો, તમે દ્વારકાનાથના દર્શન કરવા માટે જાઓ. સુદામો કહે કે મારી બહુ અદમ્ય ઈચ્છા છે કે આ શરીરમાંથી પ્રાણ નીકળે એ પૂર્વે હું મારા મિત્ર દ્વારકાના નાથના દર્શન કરું. પણ દ્વારકાનાથના દર્શન કરવા માટે જાઉં, મારા મિત્રને તો હું પ્રણામ કરીશ તો ચાલશે, પણ એના નાના બાળ હશે, એના બાળ કહેશે કે સુદામા શું લાવ્યા, તેમના બાળકોને હું શું ધરીશ, એમને આપવા માટે મારી પાસે કઈ નથી. મારા ઘરે મારા દીકરાઓ ભૂખથી ટળવડે છે. 2 દિવસ હું ઉપવાસ કરું છું, 2 દિવસ તું ઉપવાસ કરે છે, ત્યારે આપણા દીકરાઓ 1 ટંક માંડ ખાઈ શકે છે. લોટની અંદર જળ ભેળવી અને જળ ભેળવી અને દૂધ બનાવી આપણે છોકરાઓને આ દૂધ છે કહીને પીવડાવીએ છીએ. હું મારા મિત્રને તો પ્રણામ કરીશ, પરંતુ એના બાળ ગોપાળ મારી પાસે કઈ માગશે તો હું શું ધરીશ? સુશીલા કહે, બસ નાથ, આટલી જ ચિંતા, લગીરે ચિંતા ન કરો, હું વ્યવસ્થા કરું છું. અને સુદામાની પત્ની સુશીલા 4 ઘરે જઈ અને 4 મુઠ્ઠી પૌવા લઈને આવી છે. 4 મુઠ્ઠી પૌવાને એક વસ્ત્રમાં રાખી અને એને ગાંઠ મારી છે અને પોટલી તૈયાર કરી છે. અને સુદામાને ધરતા કહ્યું છે કે આ પૌવાની પોટલી તમે ભગવાન દ્વારકાનાથના બાળકોને ધરજો. સુદામાએ કે સુદામાની પત્નીએ પોતાના માટે, પોતાના બાળકો માટે ક્યાંય હાથ લાંબો કર્યો નથી. આજે એ સુદામાની પત્ની સુશીલાએ 4 ઘરે ભગવાન માટે અને એમના સંતાનો માટે 4 મુઠ્ઠી પૌવા માંગ્યા છે. 4 મુઠ્ઠી પૌવા સુદામાને પોટલીમાં બાંધી સુશીલા કહે છે, સ્વામી ધીરે ધીરે જજો, શરીર હવે હાડપિંજર જેવું થઈ ગયું છે, રક્ત તો છે નહીં, સાચવીને જજો. વહેલા જઈ અને વહેલા પાછા આવજો, હું તમારી પ્રતીક્ષા જોઈશ, હું તમારી રાહ જોઈશ. સુદામાને પોટલી આપી અને એ પોટલી સુદામાએ જેષ્ટિકાએ લટકાવી, હાથમાં લાકડી લીધી અને સુદામાપુરીથી સુદામા દ્વારકાનાથને મળવા માટે પ્રશ્ન જાય છે. બહુ સુંદર વર્ણન કરતા સાહિત્યમાં કહ્યું છે, જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે, જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે, એજી એના મનનો માનો મહેરામણ છલકાય છે, એ જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. સુશીલા કહે છે, સ્વામી શિશુ ભોજનની છે ખામી, તમારો દોસ્તાર દ્વારકાનો નાથ છે. ભગવાન તમારો જ્યારે સ્વયં મિત્ર દ્વારકાનો નાથ હોય અને આપણા બાળકો ભૂખથી ટળવડતા હોય
તો તમારા મિત્રને મળવા માટે જાઓ ને. સુદામો કહે, હું સમજુ ને શું કહું, હું માગતા લાજી મરું, માગતા માનવીનું માન ટળી જાય છે. જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. સુદામાને અસમંજસ છે કે ભગવાન પાસે હું મારો હાથ લંબાવું, માગવાથી તો માન ઘટી જાય. ક્યારે પણ માગવું ના જોઈએ, ક્યારે પણ હાથ લાંબો ન કરવો જોઈએ. હું ભગવાનની પાસે હાથ લંબાવું આ યોગ્ય નથી. સુશીલા કહે છે, માંગવાની જરૂરત નહીં પડે, ડંગથી પરખી જશે. તમારા હાલ જોઈને જ ખબર પડી જશે કે આપણી હાલત કેવી છે. ડંગથી પરખી જશે, જોઈને તમને રાજી થશે. ડંગથી પરખી જશે, જોઈને રાજી થશે. ઘણું આપશે, લક્ષ્મીનો નાથ છે. જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. અરે એ તો લક્ષ્મીનો નાથ છે, તમારે કઈ માગવું નહીં પડે. એ તમને જોઈને જ એને જે આપવું છે ને એ આપી દેશે. હે કૃપાનાથ, કૃપા કરી અને તમારા મિત્ર દ્વારકાનાથના દર્શન કરવા માટે જાઓ. સુદામો કહે છે, કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું. કૃષ્ણ તો મારો મિત્ર છે, એને કઈ નહીં આપું તો ચાલશે. કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું. જગમાં કેવી ફજેતી મારી થાશે. એ જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. 4 મુઠ્ઠી પૌવાની પોટલી સુશીલાએ 4 ઘરેથી માગી. સુશીલાનો અહીંયા ભાવ છે. 4 ઘરેથી પૌવા મંગાયા છે. કોઈના નાયલોન પૌવા છે, કોઈના જાડા પૌવા છે, કોઈના વધારે સફેદ છે. 4 ફ્લેવરના પૌવા જોશે ને એટલે દ્વારકાનાથને પણ ખબર પડશે કે આ 4 ઘરેથી માગીને લાયો છે, એના ઘરના પૌવા નથી. એટલા માટે એને 4 ઘરેથી એક મુઠ્ઠી લીધા, એક જ ઘરેથી 4 મુઠ્ઠી લઈ લીધા નથી. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી. મનમાં છે મનમોહનને મળવાની ચટકી. એ જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી. ભાવ વિભોર થઈ અને સુદામો પોતાના ઝૂંપડામાંથી બહાર નીકળી અને પોરબંદર સુદામાપુરીથી દ્વારકા નગરના માર્ગ તરફ પ્રસ્થાન કરે છે. 4 કદમ ચાલે છે. સુદામાને શરીર વૃદ્ધ થયું છે, કષ્ટ પડી રહ્યા છે. સુદામો 4 કદમ ચાલ્યો. 400 માઇલ દૂર દ્વારકાનાથને ખબર પડી કે મારો ભક્ત, મારો મિત્ર, મારો સખા મારા માટે ખુલ્લા પગે હાથમાં લાકડી લઈ અને 4 મુઠ્ઠી પૌવા બીજા પાસે લઈ અને મારા દર્શન માટે પધાવી રહ્યો છે. 1 કદમ આગળ ચાલે સુદામા, એક કાંટો ઘોસાઈ એના ચરણની અંદર રક્તની ધારા વહેવા લાગે અને સુદામો નીચે ભૂમિ ઉપર પડી જાય. રક્તની ધારા વહી રહી છે. કાંટો વાગ્યો સુદામામાં, કાંટો વાગ્યો સુદામાના ચરણમાં, પણ એનું દર્દ, એની વેદનાનો અનુભવ દ્વારકાનાથને થયો છે. દ્વારકાનાથે તરત જ કૃપા એવી કરી, બેશુદ્ધ થયેલા સુદામાને ઉંચકીને સીધો સુદામાપુરીથી દ્વારકાના મુખ્ય દ્વાર પર લાવીને મૂકી દીધો છે. સુદામો જાગૃત થયો, આમ તેમ જોવા લાગ્યો આ કઈ જગ્યા છે અને આ નગરીનું દ્વાર ક્યાં? દ્વારકા, દ્વારકા, દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? દ્વારકાના. કહે છે નગરજનો કે આ તો દ્વારકાધીશ પ્રભુની દ્વારકા નગરી છે. અરે હું દ્વારકા આવી ગયો, આટલી જ વારમાં ખબર પણ ન પડી. દ્વારકાધીશ પ્રભુ ક્યાં બિરાજે છે? સુદામાએ પ્રશ્ન કર્યો છે. ત્યારે બધા કહે છે કે જ્યાં દૂરથી ધોળી ધજા ફરફરતી દેખાય ને એ જ દ્વારકાધીશનો મહેલ છે. ત્યાં દ્વારકાધીશ પ્રભુ બિરાજે છે. ધોળી ધજા ફરફરે, જોતા હૃદય ઠરે, ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. સોનાની નગરી દ્વારકા, સોનાના થાંભલા અને સોનાના બધા મકાનો જોઈ અને સુદામાને થાય છે
કે મારા મિત્રએ કેટલી બધી ગુરુ સેવા કરી છે અને આટલી બધી ગુરુ સેવા કરી છે ને માટે મારા મિત્રને આટલી બધી દોમદોમ સાહિબી પ્રાપ્ત થઈ છે. સુદામો પહોંચ્યો દ્વારકાનાથના મહેલના પાસે અને દ્વારકાનાથના મહેલ પાસે બે દ્વારપાળ સુદામાને રોકે છે અને સુદામાને પ્રશ્ન કરતા પૂછે છે, કોણ છો ને ક્યાંથી આવો છો? કોણ છો ને ક્યાંથી આવો છો? આ પોટલીમાં શું લઈને આવો છો? સિક્યુરિટી ચેકિંગ. દ્વારકા દર્શન જાઓ, સોમનાથ દર્શન જાઓ, તમારે સિક્યુરિટી ચેકિંગ. એ જમાનામાં પણ સિક્યુરિટી ચેકિંગ. કોણ છો ને ક્યાંથી આવો છો? આ પોટલીમાં શું લાવો છો? આખો દિવસ જીવ ખાય છે. જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. વસ્ત્ર સાજુ નવ મળે, જોતા હૃદય બળે. વસ્ત્ર સાજુ નવ મળે, જોતા હૃદય બળે. કેવી ભક્તની કસોટી થાય છે. અને સુદામો કે છે, અરે દ્વારપાળો ખાલી જઈને કહી તો દો કે તમારો મિત્ર આવ્યો છે અને ગાયું છે, हाल है कृष्ण के दर पे यह विश्वास लेके आया हूँ. मेरे बचपन का दोस्त है मेरा श्याम, यही सोच कर मैं आस लेके आया हूँ. अरे पाल पालो कन्हैया से कह दो, अरे पाल पालो कन्हैया से कह दो, सुदामा करे आया है किधर पे सुदामा करे आया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से हमारे महल के करीब आया है, तुम्हारे महल के करीब आया है. सर पे है पगड़ी कदर में जावा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. सर पे है पगड़ी कदर पे है जावा, बता दो कन्हैया को नाम है सुदामा. ससुराल मोहन से जाकर कह दो, ससुराल मोहन से जाकर कह दो, मेरे सखा नसीब आया है, तुम्हारे महल के करीब आया है. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को, लगाया गले से सुदामा को. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को, लगाया गले से सुदामा को, सुदामा को. रुक्मणी को बहुत ही अचंबा, रुक्मणी को बहुत ही अचंबा, कैसा करीब आया है किधर सुदामा करीब आया है. अरे द्वार मानो कन्हैया से कह दो, किधर पे सुदामा
સુદામો કહી રહ્યો છે, આ બ્રાહ્મણ કહી રહ્યો છે, તો લાવો ને પ્રભુને ખબર કરવામાં શું જાય છે, આપણે પ્રભુને ખબર કરીએ. એ પહેલા સુદામાને પૂછ્યું કે તારે કઈ વસ્ત્ર જોઈતા હોય તો અમે આપી દઈએ, તારે કઈ અનાજ જોઈતું હોય તો અમે આપી દઈએ, તારે સોનામોહર જોઈતી હોય તો અમે આપી દઈએ. પ્રભુએ આજ્ઞા કરી છે કે કોઈ પણ બ્રાહ્મણ અતિથિ આવે અને એને કોઈ ભિક્ષા જોઈતી હોય તો આપી દેવી, તો અમારી પાસે પાવર છે, તારે કઈ જોઈએ છે? ત્યારે સુદામો કહે છે કે ના ના, મારે કઈ જોઈતું નથી, હું તો મારા મિત્ર એવા દ્વારકાનાથના ખાલી દર્શન કરવા માટે આવ્યો છું. અને મિત્ર સાંભળી અને દ્વારપાળ હસવા લાગ્યા. વસ્ત્ર સાજું નથી મળતું, પોતડી પહેરી છે મેલી, અને સુદામાની પોતરી કદાચ મેલી છે પણ એનું હૃદય બહુ શુદ્ધ છે, અનન્ય એવો ભાવ છે કે મારે મારા પ્રભુના દર્શન કરવા છે. અરે તમે જઈને કહો તો ખરા કે સુદામો આવ્યો છે, મારા મિત્ર, મારા નાથ મને ઓળખી જશે. અને દ્વારપાળે જઈ અને પ્રભુ રાજભોગ આરોગી અને હિંડોળે ઝૂલી રહ્યા હતા. એમને ખબર કરી છે કે પ્રભુ સુદામાપુરીથી, પોરબંદરથી એક ભૂદેવ આવ્યા છે. એમનું શરીર હાડ પિંજર જેવું છે, પરંતુ બહુ તેજસ્વી લાગે છે, બહુ વિદ્વાન લાગે છે, બહુ જ્ઞાની લાગે છે, બહુ પંડિત લાગે છે, એમનામાં તેજ તત્વ છે. અને એ બ્રાહ્મણ એમનું નામ સુદામા કહી રહ્યા છે. અને સુદામા નામ સાંભળતામાં પ્રભુ હિંડોળા પરથી ઊભા થયા. મારો સુદામા આવ્યો અને ભગવાને દોટ મૂકી છે. દોટ મુકતા ભગવાનનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું, ભગવાનની મોજડી એક પગમાંથી નીકળી ગઈ. સત્યભામાને આજ્ઞા કરી, જળની વ્યવસ્થા કરો, નેપકિનની વ્યવસ્થા કરો.